નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે। 18મી જૂનથી 5મી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે। ડુંગળીમાં લેવાલીના અભાવે ભાવમાં મણે 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। ગોંડલમાં લાલ ડુંગળીની 3600 કટ્ટાની આવક હતી અને ભાવ 151 રૂપિયાથી 601 રૂપિયા સુધીના હતા। રાજકોટમાં ડુંગળીની 3000 કટ્ટાની આવક હતી અને ભાવ 190 રૂપિયાથી 600 રૂપિયા સુધીના બોલાયા હતા। મહુવામાં લાલ ડુંગળીની 1700 કટ્ટાની આવક સામે ભાવ 181 રૂપિયાથી 570 રૂપિયા અને સફેદ ડુંગળીની 270 થેલીની આવક સામે ભાવ 198 રૂપિયાથી 382 રૂપિયા સુધીના બોલાયા હતા। જીરુની બજારમાં ચાઇનાએ તાજેતરમાં ભારતમાંથી 100 થી 125 કન્ટેનર જીરુના વેપારો કર્યા બાદ હવે નવા નિકાસ વેપારો અટકી પડ્યા હોવાથી જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા। જીરુના ભાવમાં મણે 50 રૂપિયાથી 100 રૂપિયાની મંદી જોવા મળી। રાજકોટ યાર્ડમાં 1417 ગુણી જીરાની આવક સામે ભાવ 4550 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધીના બોલાયા હતા। ફસલ વીમા યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂર, વાવાઝોડું, રોગ, જીવાત વગેરેથી થતા પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતોએ નજીવા પ્રીમિયમ ભરીને પોતાની પાકનો વીમો લઈ શકે છે। જો પાકને કોઈ પણ નુકસાન થાય તો વીમા કંપની તરફથી વળતર આપવામાં આવે છે, જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાક વાવણીનો પુરાવો, કોઈ પણ સરકારી પુરાવો આ તમામ ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અરજી કરી શકે છે। સફેદ તલની બજારમાં 10,000 બોરીની અંદર સમગ્ર ગુજરાતની આવક છે, પરંતુ 20% જ સારા માલ આવી રહ્યા છે અને 80% માલ નબળી ક્વોલિટીનો આવી રહ્યો છે। સફેદ તલમાં ઘરાકી ઓછી હોવાથી ભાવમાં કિલોએ 1 રૂપિયા નરમ રહ્યા હતા, પરંતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી। રાજકોટ યાર્ડમાં સફેદ તલના ભાવ 2350 રૂપિયાથી લઈને 2635 રૂપિયા સુધીના બોલાયા હતા, તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ 2000 રૂપિયાથી લઈને 2621 રૂપિયા સુધીના બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।